Hello and welcome to DEM But Commerce Institute, a place for all the rankers. શરૂઆત કરીએ છે ગાલાના પેપર નંબર 4 સાથે. તો ચલો સૌથી પહેલા શરૂઆત કરીશું આપણે એબ્સોલ્યુટલી ટ્રુ ફોલ્સ થી. ચલો ચારે ચાર ટ્રુ ફોલ્સ અત્યારે તમારી સ્ક્રીન પર. ઇટ ઇઝ વર્કર્સ ડ્યુટી ટુ ઇન્સિસ્ટ અપોન મોર રેડિકલ મેઝર્સ. બિલકુલ ટ્રુ. The black ants have to carry their masters on their backs. Absolutely true. Nana answered all the queries of Dr. Kamble. બિલકુલ ફોલ્સ. નહીં, all the queries નહીં, most of the queries. એટલે અમુક સવાલોના જવાબ એમણે સ્કીપ કરેલા. In short meditation, we should meditate on our chosen word. એબ્સોલ્યુટલી જવાબ શું બનશે ભાઈ? ટ્રુ બનવાનો છે. ચલો હવે શરૂઆત કરીશું ભાઈ નિયરેસ્ટ મિનિંગની સાથે. તો જરા જુઓ સ્ક્રીન પર તમારા તમામે તમામ નિયરેસ્ટ મિનિંગ છે. નંબર 5, કોલેપ્સ. કોલેપ્સ ઇઝ ઇક્વલ ટુ બ્રેકડાઉન. પોસ્ચર. પોસ્ચર ઇઝ ઇક્વલ ટુ બનશે પોઝ. ઇન્ટ્રગલ. ઇન્ટ્રગલ ઇઝ ઇક્વલ ટુ બનશે ફંડામેન્ટલ. હવે બરાબર ધ્યાન આપજો. ઇન્ટ્રગલ ઇઝ અ વેરી ગુડ વર્ડ. ઇન્ટ્રગલનું બને છે ભાઈ ફંડામેન્ટલ, જેને તમે બેઝિક પણ કહી શકો છો. ઓકે, તો ઇન્ટ્રગલ ઇઝ ઇક્વલ ટુ ફંડામેન્ટલ બેઝિક. તો ધેટ વોઝ ઓલ અબાઉટ અવર નિયરેસ્ટ મિનિંગ. શરૂઆત શેનાથી કરીએ? ફંક્શન વર્ડથી કરીએ. બધા જ ઓપ્શન્સ તમારી સામે છે. 8, 9 અને 10 થી શરૂઆત કરીએ. હી મસ્ટ બી અબાઉટ 85. હવે વાક્યમાં મને મસ્ટ બી નામનો શબ્દ આપેલો છે. મસ્ટ બી નામનો શબ્દ આપ્યો છે તો ઓબ્વિયસલી એઝમ્પશન કરવામાં આવે છે. મીન્સ શું કહી શકાય ભાઈ? તમે અહીંયા અનુમાન કરી રહ્યા છો, તો એક્સપ્રેસિંગ એઝમ્પશન, કારણ કે મસ્ટ બી આપ્યું છે એટલા માટે. Be grateful that I gave you this office to run your business. Okay, be grateful શબ્દ યુઝ કર્યો છે તો obligation will be the right one. He would push away the plate and say, tell her I don't want to eat. Expressing displeasure. Okay, so simple is this. તો આ હતા તમારા લેંગ્વેજ ફંક્શન. ચલો હવે શરૂઆત કરીએ છીએ. લેંગ્વેજ ફંક્શન પછી રિસ્પોન્સીસની જ વારી આવશે. તો ચલો એક પછી એક તમામ રિસ્પોન્સીસથી આપણે શરૂઆત કરીએ. નંબર 11, teacher, get out of the class. Student, expressing apology. Apology means શું થાય? માફી માંગવી. ઓપ્શન બી, I am sorry for making so much noise in the class today. તો ઓપ્શન બી will be the right answer. ચલો 12 નંબર અને 13 નંબરથી શરૂઆત જરા ખરી તો દઈએ છે. ચલો નંબર 12, ટીના, what should I do to get the duplicate certificate? રોશન ગિવિંગ એડવાઇસ. રોશન અહીંયા એડવાઇસ આપે છે. યુ વિલ હેવ ટુ ફિલ ઇન ધ પ્રિસ્ક્રાઇબ્ડ એપ્લિકેશન ફોર્મ. હેવ ટુ દ્વારા પણ ઘણીવાર એડવાઇસ આપી શકાય. ચલો આગળનો જરા ઓપ્શન વિચારીએ. નંબર 13, અવની, ધ પ્લાન ફેલ્ડ. રૂતા, કન્ડિશન ઇન પાસ. કન્ડિશન ઇન પાસ એટલે તમને ખબર જ છે કે ઇફ વાળું વાક્ય હશે, ઇફ વાળું વાક્ય હેડ પ્લસ પાસ પાર્ટિસિપલમાં હશે અને ઇફ વગરનું વાક્ય વુડ પ્લસ હેવ પ્લસ પાસ પાર્ટિસિપલમાં હશે. અને જો ઘણીવાર ઇફ ન આપ્યું હોય તો વાક્યની શરૂઆતમાં હેડ હશે, ત્યાર પછી પાસ પાર્ટિસિપલ હશે અને ત્યાર પછી તમે ધ્યાનથી જુઓ વુડ, કુડ કે માઇટ પ્લસ હેવ પ્લસ પાસ પાર્ટિસિપલ આવી શકે છે. તો અહીંયા મારો જવાબ બને છે ઓપ્શન સી. હેડ યુ ટેકન માય સજેશન ઇટ વુડ નોટ હેવ બીન સો. તો આ હતું આપણું કન્ડિશન ઇન પાસ્ટ. ચલો નંબર 14 તરફ આગળ વધીએ છીએ. ટીચર, કેથી, you are debarred. Debarred from the rest of the papers. Debarred means તમને રોકવામાં આવે છે, તમને અવરોધવામાં આવે છે. રાઈટ, સો સિમ્પલ ઇઝ ધીસ. તમને ડિટેન કરવામાં આવે છે. એક્સપ્રેસિંગ રિગ્રીએટ મીન્સ એ અહીંયા વસવસો જાહેર કરશે અને રિગ્રીએટ માટે સૌથી સારો શબ્દ છે આઈ વિશ. રાઈટ, તો આઈ વિશ I had not copied in the exam. તો hadn't copied in the exam ઓપ્શન ડી એ રિગ્રીએટ વસવસો બતાવે તો છે અને છે જ. ચલો શરૂઆત શેનાથી કરીશું ભાઈ? WH કે HW થી કરી દઈએ છીએ. નંબર 15, Walt was a complex man. અંડરલાઇન છે, અ કોમ્પ્લેક્સ નીચે. તો ઓબ્વિયસલી વોટ કાઇન્ડ ઓફ મેન વોલ્ટ વોઝ. ઓપ્શન એ જ આપણો જવાબ બનશે. ચલો હવે વધીશું શેનાથી આગળ? તો 15 નંબર અને 16 નંબર પત્યા પછી 16 અને 17 થી આપણે જરા શરૂઆત કરી તો દેવી છે. ચાલો ઓકે, તો સૌથી પહેલા 16, વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર. ઓકે, ઓબ્વિયસલી જવાબ આવશે ઓપ્શન બી, વોટ શુડ યુ ડુ. તો વોટ શુડ યુ ડુ નો જવાબ જ શું આવશે? વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડર ઓબ્ઝર્વર. સો સિમ્પલ ઇઝ ધીસ. ઓકે, ચલો નંબર 17 તરફ આગળ વધી જઈએ છીએ. ઓકે, પ્રતીક અટેન્ડ્સ ધ IELTS ક્લાસીસ.
ટુ ગેટ ધ વિઝા ફ્રોમ ઓસ્ટ્રેલિયા. શબ્દ કયો આપ્યો છે ભાઈ? ટુ ગેટ નામનો શબ્દ આપ્યો છે અને ટુ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ આપેલું હોય તો ઓબ્વિયસલી સવાલમાં વાય જ આવશે. તો વાય ડઝ પ્રતીક, ઓકે, વાય ડઝ પ્રતીક અટેન્ડ ધ IELTS ક્લાસીસ. ઓકે, ઓપ્શન એ વિલ બી ધી રાઇટ આન્સર. ચલો, સો દેટ વોઝ ઓલ અબાઉટ અવર WH ઓર SW. શરૂઆત હવે તેનાથી કરશું ભાઈ વોકેબથી. આપણે શરૂઆત કરી તો દેવી છે. વોકેબમાં ક્રિએટ, વર્બલી, હોપ, ફોલ્સ. પેરેગ્રાફ સમજવો થોડો અઘરો છે, જરા અહીંયા ધ્યાન આપજો. ધ બ્લેન્ક ઓફ અ ન્યૂ વર્લ્ડ. તો હોપ ઓફ અ ન્યૂ વર્લ્ડ, નવા વર્લ્ડનું હોપ. ધ હોપ ઓફ અ ન્યૂ વર્લ્ડ ઇઝ ઇન ધોઝ ઓફ યુ બિગિન ટુ સી વોટ ઇઝ ફોલ્સ. મોટાભાગના લોકો આજકાલ એવા છે કે જે ફોલ્સ, ઓકે, એ વસ્તુ પર વધારે જ કોન્સન્ટ્રેટ કરે, ખોટી બાબતો પર વધારે કોન્સન્ટ્રેટ કરે. પણ આપણે હોપ, આપણે આશા શું રાખવાની છે? એન્ડ ધ ફ્રીડમ અગેન્સ્ટ ઇટ, નોટ જસ્ટ વર્બલી બટ એકચ્યુઅલી. ઓકે, ફોલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નથી અને આ બધી વાતો ખાલી મોટી મોટી વાતો નથી કરવાની, એકચ્યુઅલી આપણે આ વસ્તુને ફોલો કરવાની છે. સો દેટ વોઝ ઓલ અબાઉટ અવર વોકેબ્યુલરી. ચલો, શરૂઆત શેનાથી કરીએ છીએ? ડુ એઝ ડિરેક્ટેડથી કરીએ છીએ. અહીંયા ડુ એઝ ડિરેક્ટેડમાં થોડુંક કંઈક ફેરફાર ગાલાવાલાઓએ કર્યો છે. 49માં તમને શું પૂછ્યું છે? વોઇસની જગ્યાએ આ વખતે તમને પૂછવામાં આવ્યું છે ભાઈ ચેન્જ ધ ટેન્સ. જરા જોઈએ. સંજના requests you to look at the picture. What do you notice? Isn't it funny? There is a monkey who has a newspaper in his hand and is reading it. સંજના રિક્વેસ્ટેડ. આટલો ઇઝી પેરેગ્રાફ કોઈએ એક્સપેક્ટ નહીં કર્યો જેટલો અહીંયા આપવામાં આવ્યો છે. જરા જુઓ. સંજના રિક્વેસ્ટેડ યુ ટુ લુક એટ ધ પિક્ચર. ટુ લુક હોય તો કોઈ ફેરફાર ના થાય, ટુ પછી ક્રિયાપદનું મોટું. વોટ ડીડ યુ નોટિસ? Wasn't it funny? There was a monkey who had a newspaper in his hand and was reading it. મારા ખ્યાલથી એકદમ ઇઝી પ્રકારના ફેરફારો આ ડુ એઝ રિલેટેડમાં હતા. માત્ર ને માત્ર બધી જગ્યાએ ક્રિયાપદનું ભૂતકાળ રૂપ અને મોટાભાગે હેવેઝનું હેડ કર્યું છે અને એમિઝારનું વોઝવેર કર્યું છે. કોઈ જ બહુ ખાસ પ્રકારનો પેરેગ્રાફ નહોતો, આરામથી તમે કરી શક્યા હોત. ચલો, હવે જરા જઈએ છે નંબર 50 પર, જે છે વોઇસ. આમાં મેં તમને કીધું ને, આમ તો 49માં વોઇસ હોય, 50માં ચેન્જ ધ ટેક્સ હોય. ગાલા અહીંયા ઊંધું કર્યું છે. ચલો, કંઈ વાંધો નહીં. કલ્પન હેઝ કલેક્ટેડ સમ મેલોડિયસ સોંગ્સ. બહુ સરસ. વેન આઈ વેન્ટ ટુ હિઝ હાઉસ, he was listening to. પેપર નંબર 3માં પણ લિસનિંગ ટુ હતું, પેપર નંબર 4માં પણ લિસનિંગ ટુ છે. તો યુ શુડ લિસન ટુ મી, કે લિસનિંગ ટુ કોઈ અલગ અલગ શબ્દ નહીં, આખો એક જ શબ્દ છે. ધ સ્વીટ સોંગ્સ સંગ બાય લતાજી. હવે ઘણા બધા બાળકો એવા છે જે અહીંયા લખ્યું છે ને સંગ બાય લતાજી, એટલે આ વાક્યને પેસિવ ગણે. બિલકુલ નહીં. અહીંયા તમને આપ્યું છે વોઝવેર પ્લસ આઈએનજી. એને પેસિવમાં કન્વર્ટ કરવું હોય તો BEING બીઈંગ જોઈએ પ્લસ પાસ પાર્ટિસિપલ જોઈએ, જે આ વાક્યમાં મિસિંગ છે. એટલે આ વાક્ય પેસિવ નથી. તો તમને એવું થાય સાહેબ આ સંગબાઈ લતાજી શું છે? તો ભાઈઓ સંગબાઈ લતાજી એ આપણા કેવા શબ્દો છે? અન્ય શબ્દો છે, અધર વર્ડ છે. એટલે સંગબાઈ લતાજી સાથે આપણે કોઈ જ લેવા દેવા નથી. દેટ યુ શુડ રિમેમ્બર. સંગબાઈ લતાજી તો કેવું રહેશે? એમનું એમ. ટૂંકમાં તમને કહું, આપણું વાક્ય અહીંયા પતી જાય છે. He was listening to the sweet songs. એમાં આપણું અહીંયા વાક્ય પતી જાય છે. સંગબાઈ લતાજી તો પેસિવમાં પણ એમનું એમ જ રહેશે. હવે જરા જુઓ, આગળનું સહેજ વાક્ય વાંચી લઈએ. કવિતા વિલ બાઇન્ડ. બાઇન્ડનું ભૂતકાળ અને પાસ્ટ પાર્ટિસિપલ બહુ ઓછા લોકોને ખબર હોય છે, તો બેટર છે તમે આ વિડીયોમાં ધ્યાનથી જોજો. ધ બંડલ ઓફ CD for him. ચલો, એનીવે જરા શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલાં તો સમ મેલોડિયસ સોંગ્સ હેવ બીન કલેક્ટેડ બાય કલ્પન. હવે આ વાક્ય તો પહેલેથી લખીને જ આપ્યું હતું, હેવ બીન કલેક્ટેડ, તો આપણે બહુ ખાસ કંઈ ચિંતા કરવાની જરૂર નથી. હેવ સુધી હતું જ, બીન અને કલેક્ટેડ આપણે ખાલી વાક્યમાં મૂક્યું છે. નો ઇશ્યુ વિથ ધીસ. હવેનું વાક્ય જરા જોજો. વેન આઈ વેન્ટ ટુ હિઝ હાઉસ. આ વાક્ય પેસિવમાં કન્વર્ટ ન થાય એટલે રહેવા દો એમનું એમ. અને હવે જરા જો, વેન આઈ વેન્ટ ટુ હિઝ હાઉસ, પછી શું લખ્યું છે? હી વોઝ લિસનિંગ ટુ ધ સ્વીટ સોંગ્સ. પહેલાં આટલા વાક્ય પર જ કોન્સન્ટ્રેટ કરો. હી વોઝ લિસનિંગ ટુ ધ સ્વીટ સોંગ્સ. વાક્યમાં કર્મ કયું છે? ધ સ્વીટ સોંગ્સ. પેસિવમાં ફેરવશો એટલે વોઝવેર પ્લસ બીઈંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, તો સોંગ્સ પ્રમાણે આવશે વેર. ત્યાર પછી લેશો બીઈંગ, BEING બીઈંગ, અને લિસન અહીંયા આપણું ક્રિયાપદ માત્ર લિસનિંગ ના થાય. શું થાય? લિસનિંગ ટુ. તો પાસ્ટ પાર્ટિસિપલ પણ શું થશે? લિસન ટુ. ઓકે, આવ્યું વાક્યમાં લિસન ટુ. ઓકે, તો જોઈ લો, બીઈંગ લિસન ટુ, અને ટુ આવ્યા પછી જ વાક્યમાં શું લેશો? બાય હિમ. રહી શું ગયું છે? સંગ બાય લતાજી. તો એક્ટિવમાં જેવું હતું એવું પેસિવમાં પણ રહેશે. સંગ બાય લતાજી. તો ધ્યાનથી જુઓ. વેન આઈ વેન્ટ ટુ હિઝ હાઉસ, ધ સ્વીટ સોંગ્સ વર બીઈંગ લિસન્ડ ટુ બાય હિમ, સંગ બાય લતાજી.
નીચે જરા જુઓ, કવિતા વિલ બાઇન્ડ ધ બંડલ ઓફ સીડીઝ ફોર હિમ. તો પેસિવ શું બનશે? પેસિવ બનાવતી વખતે સૌથી પહેલાં ઓબ્જેક્ટ એટલે કે કર્મ શોધવું પડે. ઉઠાઈને ક્યાં લાવશો? વાક્યની શરૂઆતમાં. તો હશે ધ બંડલ ઓફ સીડીઝ. વિલ રહેશે એમનું એમ. વધારાનો એક શબ્દ કયો આવશે? બી. અને બાઇન્ડનું જ પાસ પાર્ટિસિપલ થાય છે બાઉન્ડ, BOUND, બાઉન્ડ. તો શું આવશે? ધ બંડલ ઓફ સીડીઝ વિલ બી બાઉન્ડ બાય કવિતા ફોર હિમ. તો આમ જોવા જઈએ પેરેગ્રાફમાં બહુ ખાસ દમ નહોતો, પણ એક સંગ બાય લતાજીવાળું વાક્ય બહુ સારું હતું. લિસન ટુ. લગભગ હવે આમાં તો તમને આઈડિયા આવી જ ગયો છે. અને હા, બાઇન્ડનું પાસ પાર્ટિસિપલ બાઉન્ડ એ પણ ધ્યાન રાખવા જેવી વાત તો 100% હતી અને હતી જ. ચલો હવે ભાઈ શરૂઆત શેનાથી થશે? તો ઇનડાયરેક્ટ સ્પીચના પેરેગ્રાફથી થશે. સખત હાર્ડ પેરેગ્રાફ છે તમારો આ. તો બહુ જ ધ્યાન આપજો. ઇટ્સ અ ડિફિકલ્ટ પેરેગ્રાફ. ચલો જરા જુઓ. ચિલ્ડ્રન સેડ કાઇન્ડ ફાધર. તો બોલનાર વ્યક્તિ છે કાઇન્ડ ફાધર અર્થાત ફાધર, અને સાંભળનાર કોણ છે ભાઈ? ચિલ્ડ્રન. વિચ ઇઝ ધ બેસ્ટ વે ટુ કિલ એન એનિમી. આ ઇઝી વાક્ય છે. હવે જરા જુઓ, અહીંયા ફાધર બાળકોને પૂછે છે કે જો મારે મારા દુશ્મનને મારવો છે તો હું કઈ રીતે મારી શકું. અહીંયા ફાધરના 3 બાળકો છે. ત્રણ બાળકોનો જે જવાબો છે, જવાબ સમજો, સલાહ સમજો કે સજેશન સમજો, બધા અલગ અલગ છે. તો પહેલો જ કહે છે વાય શુડ હિમ ટુ બી શ્યોર. એ પહેલો કહે છે ભાઈ એને ગોળી માર દો. નો સ્ટેબ હિમ. બીજો કહે છે ના ચપ્પુ માર દો. ત્રીજો સેડ ધ સેકન્ડ. થર્ડ કહે છે નો સ્ટાર્વ હિમ. સેડ ધ થર્ડ. અને ત્રીજો કહે છે ના ચપ્પુ મારો, ના બંદૂક મારો, હારાને ભૂખે મારો. લો બોલો, ખતરનાક પ્રકારના વિચારો છે. તાલિબાની વિચારો લાગે છે આ લોકોના. બટ આઈ થિંક સેડ ધ ફાધર આઈ કેન શો યુ અ બેટર વે ધેન ધીસ. અહીંયા ફાધર એવું કહે છે હું આના કરતાં પણ તમને સારો રસ્તો બતાવી શકું છું. સાચી વાત તમને કહું, અહીંયા એનિમીને આવી રીતે મારવાની વાત નથી, કાઇન્ડનેસ, પ્રેમથી મારવાની વાત છે. બહુ સરસ પેરેગ્રાફ છે, પણ છે થોડો અઘરો. તો ધ્યાન જરા માત્ર ને માત્ર સ્ક્રીન પર જશે. જરા જુઓ. અ કાઇન્ડ ફાધર asked his children. Okay, so simple is this. પહેલા a kind father asked his children એટલે આ ચિલ્ડ્રનનું કામ તમામ. a kind father asked his children. હવે વાક્ય શેનથી પ્રશ્ન બનાવ્યું છે ભાઈ? વિચ. તો લઈ લો અહીંયા વિચ. અને ત્યાર પછી કરતા છે જ નહીં તો ઇઝનું શું કરશો? વોઝ. સો વિચ વોઝ ધ બેસ્ટ વે ટુ કિલ એન એનિમી. ફૂલ સ્ટોપ. હવે પહેલો છોકરો શું કહે છે? વાય શુડ હિમ ટુ બી શ્યોર. તો પહેલો જવાબ આપે છે એટલે વન રિપ્લાઇડ ધેટ ધે મસ્ટ શૂટ હિમ ટુ બી શ્યોર. સો સિમ્પલ ઇઝ ધીસ. પહેલો શું કહે છે ભાઈ આપણે એને ગોળી માર દેવી જોઈએ. તો વન રિપ્લાઇડ ધેટ ધે મસ્ટ. આ શબ્દ વધારે એને મૂકવો પડશે. ઓકે, ધે મસ્ટ ઓકે શૂટ હિમ ટુ બી શ્યોર. બીજો શું કહે છે? નો સ્ટેબ હિમ. એનો મતલબ પહેલાવાળા જોડે બીજાવાળો સંમત નથી થતો. તો શું લખશો? બટ ધ સેકન્ડ રિફ્યુઝ. રિફ્યુઝ એટલે માનવું નહીં. બટ ધ સેકન્ડ રિફ્યુઝ એન્ડ એડવાઇઝ. હવે કેમ એડવાઇઝ? તો અહીંયા કયો શબ્દ આપ્યો છે આપણને? સ્ટેબ નામનો શબ્દ આપ્યો છે. ઓકે, સ્ટેબ એ ક્રિયાપદનું મૂળ રૂપ છે. ઓકે, ચપ્પુ મારવું એને સ્ટેબ કહેવાય. એન્ડ એડવાઇઝ ટુ સ્ટેબ હિમ. ઓકે, હવે થર્ડ શું કહે છે? નો સ્ટાર્વ હિમ. ત્રીજો શું કહે છે? ના ભાઈ ભૂખે મારો. એન્ડ ધ થર્ડ, હવે ફરી વાર બટ લઈએ, ફરી વાર રિફ્યુઝ લઈએ, સારું નહીં લાગે, લખવાની જરૂર નથી. એન્ડ ધ થર્ડ સજેસ્ટેડ ટુ સ્ટાર્વ હિમ. સજેસ્ટેડ ટુ સ્ટાર્વ હિમ. સો સિમ્પલ. એટલે પહેલી વખત મેં રિપ્લાઇડ ધેટ મૂક્યું તો મારે શું કરવું પડ્યું? રિપ્લાઇડ ધેટ મૂકું તો ધે મસ્ટ શૂટ હિમ. આ પ્રકારે વાક્ય બનાવવું પડ્યું મારે. ઓકે, ટુ બી શ્યોર. પછી નો અને રિફ્યુઝ થયું તો શું આવશે? બટ ધ સેકન્ડ રિફ્યુઝડ. ઓકે, એન્ડ એડવાઇઝ ટુ સ્ટેબ હિમ. એટલે બીજી વાર શું લખવું પડે? રિફ્યુઝ એન્ડ એડવાઇઝ. અને ત્રીજી વખત ફરીથી એડવાઇસ લખું તો પણ સારું નહીં લાગે, રિપ્લાય લખીશ તો પણ સારું નહીં લાગે. તો સજેસ્ટેડ લઈ લીધું છે ને, તો સજેસ્ટેડ ટુ સ્ટાર્વ હિમ. એવું પણ થઈ શકે સજેસ્ટેડ ધેટ ધે શુડ સ્ટાર્વ હિમ. આવું લખો તો પણ ચાલે, મને વાંધો નથી. પણ અહીંયા ટુથી વાક્ય સીધું જોડી નાખ્યું છે મેં. નીચે ફાધર શું કહે છે? બટ આઈ થિંક સેડ ધ ફાધર આઈ કેન શો યુ અ બેટર વે ધેન ધીસ. કારણ કે ફાધર તો એવું કહે છે ભાઈ પ્રેમનો અને કાઇન્ડનેસનો રસ્તો અપનાવો ને. તો ધ ફાધર થોટ. બટ આઈ થિંક છે એનું મેં માત્ર અહીંયા શું કર્યું છે? થોટ. આઈ એટલે કોણ? ફાધર જ થયા. તો ધ ફાધર થોટ એન્ડ ટોલ્ડ ધેમ ધેટ. કારણ કે બીજું વાક્ય વિધાન છે એટલે ફાધર થોટ એન્ડ ટોલ્ડ ધેમ ધેટ હી કુડ. આઈ એટલે ફાધર પ્રમાણે આવશે હી. કે એનું શું થશે? કુડ શો
ધેમ અ બેટર વે ધેન ધેટ. સો સિમ્પલ ઇઝ ધીસ. ઓકે, કારણ કે અહીંયા યુ બહુવચન આવશે. ઓકે, યુમાં કુલ કેટલા જણ છે ભાઈ? 3 જણ છે ને, 1, 2 અને 3. તો બહુવચન થયા એટલે યુની જગ્યાએ તમારે શું મૂકવું પડશે? THEM, ધેમ મૂકવું પડશે. ઓકે, તો ધ્યાનથી જુઓ. ધ ફાધર થોટ એન્ડ ટોલ્ડ ધેમ ધેટ he could show them a better way than that. સખત પેરેગ્રાફ છે. હું તો કહું છું કે આ પેરેગ્રાફ 2-3 વાર લખીને પ્રેક્ટિસ કરો. નો ડાઉટ બોર્ડમાં હવે આવા પેરેગ્રાફ બહુ ઓછા પૂછાય છે, પણ ન પૂછાય એવું પણ ન કહી શકાય. 2-3 વાર લખીને એની પ્રેક્ટિસ કરશો, 100% આ પેરેગ્રાફ તમારા મગજમાં જતો જ રહેશે. એટલે લગભગ વાંધો નહીં આવે. ચલો, શરૂઆત શેનાથી કરશું ભાઈ? CTSથી કરશું. ઓકે, તમને ખબર જ છે કે ભાઈ ગાલાએ CTS પણ બહુ જ ટ્રિકી પૂછ્યા છે. એમાં કોઈ કરતાં કોઈ બેમત તો છે જ નહીં. ચાલો, તો એ પણ જરા જોઈ લઈએ છે. 52 નંબર અને 53 નંબર. ઓકે, આઈ વોન્ટ ટુ બી લેટ ઓફ, અ સ્કૂલ બોય સેડ. સ્કૂલ બોય કે મારે ઘરે જવું છે. નીચે શું છે ભાઈ? રીઝન. હવે ઘરે રીઝન શું હોઈ શકે જવાનું? કાં તો બીમારી હોઈ શકે, કાં તો કોઈ ઇમરજન્સી હોઈ શકે. તો લખીશું બીકોઝ ઓફ સમ ઇમરજન્સી. બસ આટલું લખો. બીકોઝ ઓફ સમ ઇમરજન્સી, રાઈટ? બીકોઝ ઓફ ઇલનેસ, બીકોઝ ઓફ વીકનેસ, આવું લખો તો પણ ચાલશે. આઈ વોન્ટ ટુ બી લેટ ઓફ, કે બસ મને હવે ઘરે જવા દો. સો બીકોઝ ઓફ સમ ઇમરજન્સી મને ઘરે જવા દો. બીકોઝ ઓફ ઇલનેસ મને ઘરે જવા દો. બીકોઝ ઓફ વીકનેસ મને ઘરે જવા દો. 3માંથી કોઈ પણ જવાબ લો. ટેક્સ્ચ્યુઅલ સેન્ટેન્સ છે એટલે આમાં હું સહેજે આગો પાછો નહીં થઈ શકું. ઓફ ઓલ બ્લેસિંગ્સ કન્ફર્ડ ઓન મેનકાઇન્ડ બાય benign providence is equal to what? ભગવાન. ઓકે, ધ મોસ્ટ શોઈંગ ડિગ્રી ઓફ કમ્પેરિઝન. ઓકે, ડિગ્રી ઓફ કમ્પેરિઝન છે. સુપરલેટિવનું જ ડિગ્રીનું વાક્ય બનાવવું પડશે. કેમ? ટેક્સ્ચ્યુઅલ વાક્ય ઉઠાવવું પડશે. તો ઓફ ઓલ ધ બ્લેસિંગ્સ કન્ફર્ડ ઓન મેનકાઇન્ડ બાય benign providence, headache is the most useful. આ લાઈન ભૂલતા નહીં. headache is the most useful. સપોઝ કે headache પરથી કોઈ પણ ડિગ્રીનું વાક્ય આવે છે તો headache પછી આ જ લખજો, headache is the most useful. તો બહુ જ ખતરનાક પ્રકારનું વાક્ય છે, પણ ટેક્સ્ચ્યુઅલ વાક્ય છે. headacheવાળા લેસનમાંથી છે. જો તમે સપ્ટેમ્બરમાં વિડીયો જુઓ છો કે ઓક્ટોબરમાં વિડીયો જુઓ છો તો હજુ તમારી સ્કૂલ કે ક્લાસીસમાં આ ચેપ્ટર ચાલ્યું નહીં હોય. પણ જો તમે આ વિડીયો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જુઓ છો તો headache તમને આરામથી ખબર જ છે, કોઈ સવાલ જ પેદા નથી થતો. ચલો 54 તરફ જઈએ છે. વી યુઝ ટુ. કેમ હેબિચ્યુઅલ પાસ આટલું બધું પૂછે છે મને ખબર નથી, પણ બહુ જ પૂછવામાં આવ્યું છે અને હું એક જ વાક્ય બનાવું છું. વી યુઝ ટુ પ્લે ક્રિકેટ. સીધું, સિમ્પલ, સરળ. વી યુઝ ટુ પ્લે ક્રિકેટ. ઓકે, વી યુઝ ટુ ગો ટુ ધ ટેમ્પલ. હા, વી યુઝ ટુ મીટ અવર ફ્રેન્ડ્સ. ગમે તે લખી શકાય, પણ સૌથી સરળ વી યુઝ ટુ પ્લે ક્રિકેટ. ખોટી માથાકૂટ જ નહીં. ધ બોય હુ પ્લીડ્સ હેડેક. ફરીવાર હેડેકનું વાક્ય છે. ઓકે, પોસિબિલિટી. પોસિબિલિટી એટલે આપણે વાક્યમાં શું વાપરવું જોઈએ? મે વાપરવું જોઈએ. તો ધ બોય હુ પ્લીડ્સ હેડેક, સીધું જ વાક્યમાં મે. પોસિબિલિટી એટલે શું આવે? મે સ્કીપ ધ સ્કૂલ અર્લી. એ ઘરેથી એ સ્કૂલથી ઘરે વહેલો જઈ શકે છે. જે બાળક એવું કે મને બહુ માથું દુખે છે એને તો સાહેબે ઘરે મોકલી દે. તો મે સ્કીપ ધ સ્કૂલ અર્લી. 56. મેની પીપલ ઇન ધ વર્લ્ડ આર ઇન્ડિપેન્ડન્ટ. ફરીવાર રિયલ ફ્રીડમમાંથી છે, જે કૃષ્ણામૂર્તિનો લેસન છે. ઓબ્વિયસલી કોન્ટ્રાસ્ટ ટેક્સ્ચ્યુઅલ સેન્ટેન્સ છે. આમાં હું કશું જ આગું પાછું ના કરી શકું. તમારે આ સેન્ટેન્સ યાદ કરીને રાખવું જ પડે. તો મેની પીપલ ઇન ધ વર્લ્ડ આર ઇન્ડિપેન્ડન્ટ બટ નોટ ફ્રી. તમે ઇન્ડિપેન્ડન્ટ, સ્વતંત્ર તો હોઈ શકો, ફ્રી એટલે મુક્ત વિચારોવાળા ન હોઈ શકો. તો ઇન્ડિપેન્ડન્ટ બટ નોટ ફ્રી. તો આટલું યાદ રાખજો, ઇન્ડિપેન્ડન્ટ બટ નોટ ફ્રી. ઓકે, તો આ પણ એક ફેમસ સેન્ટેન્સ છે. ગાલા અહીંયા એવા સેન્ટેન્સીસ લીધા છે ટેક્સ્ચ્યુઅલ કે જે થોડા ઘણા ફેમસ પ્રકારના છે. તો બધા સેન્ટેન્સ કે ટેક્સ્ટબુકના યાદ રાખવાની જરૂર નથી, પણ આવા જે ફેમસ પ્રકારના સેન્ટેન્સીસ છે, હેડેક ઇઝ ધ મોસ્ટ યુઝફુલ ને ઇન્ડિપેન્ડન્ટ બટ નોટ ફ્રી, આ બધા સેન્ટેન્સીસ યાદ રાખો. એકાદ સેન્ટેન્સ બોર્ડમાં આવી જાય છે તો આપણે ફાયદામાં રહીએ. ચલો, કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સ એટલે કે મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ છે. ફરીથી ટેક્સ્ચ્યુઅલ પેરેગ્રાફ પૂછ્યો છે. સિવિલાઇઝેશન has grown more complex. With it, the worker have become more and more enslaved. Chapter number 6, Strike Against War. They have been enslaved till today. They are little more than parts of the machines. They are the machines that they operate. Obviously, they are the parts of the machines and they are the machines. આ બંને લાઈન સેમ જ છે. તો જ્યારે હું આ વાક્ય મેક અ મિનિંગફુલ માર્ક જઈશ તો ધે આર ધ મશીન્સ મારે આ વાક્ય બનાવવાની જરૂર નથી. ઓલરેડી પાર્ટ્સ ઓફ મશીન્સ આપેલું જ છે તો પછી મારે ધે આર ધ મશીન્સ યુઝ કરવાની ક્યાં જરૂર છે?
ડાયરેક્ટ ધેટ ધે ઓપરેટ લઈ લઈએ તો ચાલે. તો આ ધ્યાન રાખજો. હવે જરા જુઓ, સિવિલાઇઝેશન હેઝ ગ્રોન મોર કોમ્પ્લેક્સ. તો એઝ સિવિલાઇઝેશન હેઝ ગ્રોન મોર કોમ્પ્લેક્સ, કોમા કરવું જરૂરી છે. ધ વર્કર્સ હેવ બીકમ મોર એન્ડ મોર એન્સ્લેવ એન્ડ ટિલ ટુડે, હવે ધ્યાનથી જોજો, એન્ડ ટિલ ટુડે ધે આર લિટલ મોર દેન ધ પાર્ટ્સ ઓફ ધ મશીન્સ. મશીન્સ અહીંયા પણ આવી ચૂક્યું છે અને મશીન્સ અહીંયા પણ છે. તો 2 વાર મશીન લખવાની ક્યાં જરૂર છે? આ મશીન્સ પછી સીધું જ લઈ લો, ધેટ ધે ઓપરેટ. સો ધેટ ધે ઓપરેટ. સો સિમ્પલ ઇઝ ધીસ. તો જુઓ ફરી એકવાર, એઝ સિવિલાઇઝેશન હેઝ ગ્રોન મોર કોમ્પ્લેક્સ, ધ વર્કર્સ હેવ બીકમ મોર એન્ડ મોર એન્સ્લેવ્ડ ટિલ ટુડે, એન્ડ ટિલ ટુડે ધે આર લિટલ મોર ધેન parts of the machines that they operate. So simple was that. ચલો હવે શરૂઆત છે ના, હા, it was all about make a meaningful sentence. ચલો હવે શરૂઆત શેનાથી કરીશું ભાઈ? તો હવે મારે શરૂઆત કરવાની છે એબ્સોલ્યુટલી મારા એરર્સથી. ચલો તો હવે એરર્સ પણ 1 by 1 લઈ લઈએ. ઓકે, પેરેગ્રાફ પણ આવી જશે અને એબ્સોલ્યુટલી નીચે આન્સર પણ તમને મળી જશે. 3 things are need. આર પછી નીડ આપ્યું છે. તો કે સર નીડિંગ ના થઈ શકે? ના. 3 things નિર્જીવ છે. નિર્જીવ છે એટલે પેસિવ છે, એટલે નીડિંગ ન થાય. નીડનું શું થશે? નીડેડ, પાસ્ટ પાર્ટિસિપલ. ફાયર, ફ્યુઅલ, ઓક્સિજન એન્ડ હીટ. વુડ, કોલ, કુકડ ગેસ, બિલકુલ નહીં. રાંધણ ગેસને શું કહેવાય? કુકિંગ ગેસ કહેવાય. તો આન્સર વિલ બી કુકિંગ ગેસ. ઓકે, તો પહેલામાં નીડનું નીડેડ, બીજામાં કુકડનું કુકિંગ ગેસ, એન્ડ પેટ્રોલ આર સમ એક્ઝામ્પલ્સ ઓફ ફ્યુઅલ. ઓક્સિજન કેમ? બિલકુલ નહીં. વર્તમાન સમયની વાત છે. ઓક્સિજન એક વચનનો કરતા છે એટલે કમનું શું કરવું પડશે? મારે કમ્સ કરવું પડશે. ઓક્સિજન કમ્સ ફ્રોમ ધ એર. દેટ ઇઝ વાય વેન યુ બ્લો ઓન સ્મોલ્ડરિંગ પેપર ઇટ ઇઝ ઓફન બર્સ્ટ આઉટ, નહીં બર્સ્ટ ઇનટુ. યાદ રાખજો, બર્સ્ટ ઇનટુ. બર્સ્ટ પછી હંમેશા ઇનટુ શબ્દનો પ્રયોગ થાય છે. તો બર્સ્ટ ઇનટુ ફ્લેમ. તો અહીંયા નીડનું નીડેડ, કુકડનું કુકિંગ, કેમનું કમ્સ અને આઉટનું ઇનટુ કરવું જ પડે. સો દેટ વોઝ ઓલ અબાઉટ અવર ગાલા પેપર નંબર 4. ઓબ્વિયસલી જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને બિલકુલથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હિયર DM sir is signing off. Thank you. Bye.